ઘોઘાની રોરો ફેરીમાં મુસાફરો રજડતા મુસાફરોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો। એસટી બસના આવતા 50 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા। હજીરાથી ઘોઘા આવતા રોરો ફેરીના મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા। ત્યારે ભાવનગર જવા માટે એસટી બસ ફાળવવામાં આવી છે। એસટી બસ સમયસર ન આવતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે મુસાફરોએ યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે। ભાવનગર જવા માટે એસટી બસ ફાળવવામાં આવી છે। મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો ત્યારે મુસાફરોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। 8 વાગે અમે અહીંયા ઉતર્યા પછી અહીંથી અમારે બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, કોઈ સાધન નથી। અમે બહુ જ હેરાન થયેલા છીએ અને તમામ 40 થી 50 પેસેન્જર છીએ, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી। અમે અહીંયા ઘણા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી, એમના મેનેજરશ્રીનો, પણ કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી। મેનેજરની સાથે એમના પોતે સિક્યુરિટી ગાર્ડે વાત કરેલી છે। અમને મોબાઈલ નંબર દેવાની સિક્યુરિટી ગાર્ડે ના પાડવામાં આવેલ છે કે અમે તમને નંબર ન આપી શકીએ। એણે વાત કરી છે અને એમ કીધું કે મેનેજરશ્રીએ એમ કીધું છે કે સગવડતા થઈ જશે। આજે 2 કલાકથી અમે અહીંયા ઠંડીના બહાર બેઠા છીએ, હજી કોઈ પણ પ્રકારનો કોઈ જવાબ નથી આવ્યો, કોઈ વ્યવસ્થા નથી થઈ। હવે અત્યારે નાના બાળકો છે, અત્યારે અમારે 50 જેટલા વ્યક્તિઓ અમે પેસેન્જરો છીએ જે પરેશાન છીએ, હેરાન છીએ। અત્યારે રાતનો સમય, આટલી ઠંડીમાં અમારે અહીંયા રાત કઈ રીતે કાઢવી અને અમારે અહીંથી ઘરે જવા માટે અહીંથી 15 કિલોમીટર